હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીશું દૂધીના ઢેબરા. તો એના માટે દૂધી છીની લેવાની છે. પહેલાં તો છાલ કાઢીને એક મોટી દૂધી છીની લઈશું, બરાબર આ રીતે. અને પછી એ દૂધીની છીણમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મસળીને અજમો એડ કરવાનો. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે હું, એ થોડી વધારે પ્રમાણમાં એડ કરવાની, એટલે સરસ મસાલેદાર બનશે. ચપટી ખાંડ, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અને એક મોટો વાટકો મકાઈનો લોટ એડ કર્યો છે. અને એક મોટું લીંબુ આખું નીચવી લેવાનું. અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું બધું જ. આપણે પાણી નાખવાની જરૂર નથી. દૂધીનું પાણી છૂટ્યું હશે એમાં જ લોટ બંધાઈ જશે આપણો. જો હવે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો બાજુ પર લોટ. પછી એક નાનો લુવો લઈ પ્લાસ્ટિકની બેગ પર આ રીતે થપાવી લેવાનો. હલકા હાથે થપાવીને આ રીતના ઢેબરા તૈયાર કરવાના. જો તવા ઉપર તેલ એડ કરી પછી આ રીતે ઉપર શેકી લેવાનું. તો નીચે ચોટે પણ નહીં. અને ચોપફેરથી આ રીતે ફેરવતું રહેવાનું. બસ અલટ પલટ કરી અને આ રીતે શેકી લેવાના. સિંગ તેલ લેવાનું તો ખૂબ જ સરસ લાગશે. અને મકાઈનો લોટ એટલે એકદમ મીઠા લાગશે. જો આ રીતે હું એ તૈયાર કરી દીધું. હવે બીજા લોટ છે એના પણ તૈયાર કરી દઈશું આપણે. બીજા લોટના પણ ઢેબરા તૈયાર કરી દઈશું. કેચઅપ સાથે કે ચા સાથે ખૂબ જ સરસ ટેસ્ટફુલ લાગશે આ ઢેબરા. અને હેલ્ધી પણ એટલા આપણા શરીર માટે, કેમ કે એમાં દૂધી છે. દૂધી ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે. જો આ રીતે હું એ 4 થી 5 તૈયાર કરી લીધા છે દૂધીના ઢેબરા. ચા સાથે કે કેચઅપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આ.